બોલો બોલો ખેડૂત મિત્ર, તમે જે પૂછો છો ને હવે વોટ્સએપ થી નહીં પતે. હા chat થી. સાહેબ એવું હતું કે મારા વહુ છે ને એમાં પુત્ર મમ્મી વધુ એમની છે, પુત્ર વધુ એમ હા કયો. હા હા હમ. મારા પુત્ર હતું છે ને એમની મમ્મીને ધોળકામાં જમીન હતી છેલ્લી, હમ. એ એમણે વેચી નાખી. હમ. બરાબર, 56 ભાગ હતા એમાં. હમ. તો એમ એટલે એ લોકો ખેડૂત ખાતે લઈ લીધી ત્યાંથી. ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ લઈ લીધું. હા, અને પછી મેરેજમાં ખેડા ખાતે જમીન ખરીદી લીધી. જમીન ખરીદી લીધી, બરાબર છે. હમ. તો હવે એમાં એના નામની પપ્પાનું નામ આવ્યું. હા, એમ પપ્પાનું નામ ચાલે છે. બરોબર હવે છે. એમના હસબન્ડ નામ ચડાવવું હોય જો એ તો તમે ચાલે ભૂલ કે કરી. જયારે ખરીદી ને ત્યારે એના મેરેજ હા. થઈ ગયા હતા, તો તમારી જે તે સમયે વાઇફ ઓફ કરાવવું જોઈએ. હવે થાય શું, હા. તમે આધાર કાર્ડ રજૂ કરો તો આધાર કાર્ડમાં પતિનું નામ છે ને, એના તમારા દીકરાનું હા. નામ છે ને પાછળ. ના, મારું નહીં સર, મારા સાસુની વાત કરું. હા, પણ તમારા સાસુમાં જે વ્યક્તિ થતી હોય એના પતિનું નામ વાઇફ ઓફ કરાવવું પડે ને. હા 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 વાઇફ ઓફ કરવાનું જે તે સમયે રહી હા. ગયું છે. હવે હા, શું 50 કરાય, વર્ષ થયા. હવે શું કરાય, એની વારસાઈ ચડાવવાની રહી. જેના નામે જમીન છે એની વારસાઈ ચડાવો. એની વારસાઈ ચડાવતી વખતે એફિડેવિટ ની અંદર વાઇફ ઓફ કરાવી લેવાનું કે ભાઈ આ ખેડૂત 7 નંબર આ રીતે ચાલે છે અને એ અત્યારે આમના પત્ની છે. હવે જો મોટી ઉંમરના હશે તો એનું મેરેજ સર્ટિફિકેટ નહીં હોય, નાની ઉંમરના હોય તો એનું મેરેજ સર્ટિફિકેટ જોડી દેવાનું. હા, નથી, બરાબર. તો એનું એફિડેવિટ ના આધારે ચાલશે અને વારસાઈ ચડી જશે. એમાં ખેડૂત ખાતેદારી ન તૂટે એટલા માટે તમે વાઇફ ઓફ લખાવી દેજો સાથે. હા, હા 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 સર, એટલે થઈ થેન્ક જશે. યુ સર. હા, ઓકે સર. ભલે ભાઈ. ઓકે સર, થેન્ક યુ.